પૂરા વિશ્વમાં જો કોઈ સંબંધ સૌથી સારામાં સારો લાગતો હોય તો એ મિત્રતાનો છે. બે અજાણી વ્યક્તિઓ અચાનક આકસ્મિક રીતે ભેગા થાય અને ક્યાંક કોઈ એક ગુણના કારણે એકબીજાના સારા ગુણને ઓળખીને આકર્ષિત થાય અને પછી મિત્રતા વધે. પણ કહે છે ને, જેમ જેમ મિત્રતા વધે એમ પહેલાં લાગણી વધે, પછી માંગણી વધે, અને જેમ જેમ મિત્રતા ગાઢ થાય એમ લાગણી સાથે માંગણી પણ વધે, અને પછી અપેક્ષાઓ અને આશાઓનો સંચાર ચાલુ થાય અને દોર ચાલુ થાય. અને એમાં જ્યારે એકબીજાની ઉપેક્ષા કરવામાં આવે અથવા જે આશા હોય એ પ્રમાણે ન વર્તી શકાય એટલે પછી સિલસિલો થાય પહેલાં મતભેદનો, અને એમાંથી ધીમે ધીમે ક્યાંક મનભેદ આકાર લઈ રહ્યું હોય. જો તમારે પણ આવું કોઈ મનભેદ ચાલુ થયો હોય તો એને તત્કાલિક ડામી દેજો. કોઈ પણ ક્ષેત્રના તમારા મિત્ર હોય, ચાહે સ્પોર્ટ્સના હોય, ચાહે કદાચ સંગીતના હોય, ચાહે ધંધાકીય હોય, ચાહે બાળપણના હોય, પણ નાની મોટી કોઈ તકલીફ ઊભી થઈ હોય તો એક ટેબલ ઉપર બેસી એને શાંતિથી સમજી અને કાઢી નાખજો. વધુ સમજવાનું કંઈ હોતું જ નથી કે આમાં તારી ભૂલ હતી ને આમાં મારી ભૂલ હતી ને તે આમ ન કર્યું એટલે મેં આવું કર્યું. બસ આપણે ફરીથી આ સંબંધમાં સ્નિગ્ધતા ઉમેરવા માટે શું કરીએ અને શું છોડી દઈએ અને ફરીથી મજબૂતાઈથી એ સંબંધને બાંધી દઈએ, એ જ બહુ મહત્ત્વનું હોય છે. બાકી જો કોઈ બીજી વ્યક્તિને ઉમેરશો તો એ હોઈ શકે કે બિલાડી જેવી હોય, બે અલગ અલગ ત્રાજવામાં ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓનું વજન જોખીને પોતાનું પણ કામ કરી લે, અથવા ક્યાંક અંદરથી એમ ઈચ્છતી હોય કે તમે બે ઝઘડતા રહો અને બહાર એવો મત બતાવતી હોય કે ના બધું સારું થઈ જાય, હું તો આવું ઈચ્છું છું. તો હંમેશા સંબંધને 1-2-3 મોકા આપજો. સાહેબ, મિત્રતા બનતા વર્ષો લાગે છે, પરંતુ એને તૂટતા બહુ જ ઓછી ક્ષણો લાગે છે અને બહુ ઓછા દિવસો લાગે છે. એટલે જ આશા, અપેક્ષા, લાગણી અને માંગણીને વ્યવસ્થિત તાળવામાં ત્રોજવાને બદલે એને નિર્મળ બનાવી અને ફરીથી એ મિત્રતામાં સુગંધ ભરવી દેજો. જય હિન્દ, જય ભારત.